ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગના 1 થી 4 ધોરણના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને રમતમાં કૌશલ્ય વધે તે માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ નાના બાળકોએ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। શાળામાં વિવિધ રમતોમાં બાળકોએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય પંકજબેન રામાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પંકજ રામાણી, આચાર્ય માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ। આજે અમારી શાળામાં 1 થી 4 ધોરણના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ રમતોત્સવમાં જુદી જુદી 20 જેટલી રમતો બાળકો રમશે। તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેવો માહોલ લાગે છે, જાણે કોઈ ઓલિમ્પિક ગેમ્સ ન ખેલાતી હોય। બાળકોના ચહેરા પર, વાલીઓના ચહેરા પર એટલો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે। આ બાળકો ખૂબ નાના છે, પરંતુ અત્યારથી જ ભવિષ્યમાં કોઈ સ્પોર્ટ્સમેન બને, કોઈ ખેલાડી બનશે એવું એમના ચહેરા પરથી દેખાઈ રહ્યું છે। શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્ન કરાય છે। બૌદ્ધિક અને માનસિક વિકાસ જરૂરી છે, એમ શારીરિક વિકાસ પણ ખૂબ જરૂરી છે। હાલના સમયમાં મોબાઈલના યુગમાં બાળકો આવી શેરી રમતો રમે અને શરીરને સુદૃઢ અને મજબૂત બનાવે એના માટે શાળામાં તો તાસ દરમિયાન રમતો રમાય જ છે, પણ આવા રમતોત્સવ દ્વારા એમને વિશેષ જાણકારી મળે એવા હેતુસર આ સ્પર્ધાઓ ગોઠવવામાં આવી છે। સ્પર્ધાઓ જ્યાં હોય ત્યાં નંબર તો હોય જ। નંબર પ્રાપ્ત કરનારને બધાને મેડલ્સ આપવામાં આવ્યા છે અને ભાગ લેનાર તમામ બાળકોને જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી ઇનામ આપવામાં આવશે। અમારા વાલી વર્ષાબેન શાહ અને એમના તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને તેમજ ધોરણ 1 થી 4માં અભ્યાસ કરતા બધા જ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। એ બદલ માતૃછાયા પરિવાર આભારની લાગણી વ્યક્ત કરે છે। અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ શાહ, જેઓ હૈદરાબાદ છે, બીજા ટ્રસ્ટીઓ શ્રી શૈલેષભાઈ, શ્રી કેતનભાઈ, આદરણીય પૂજ્ય નલિનીબેન, રજનીભાઈ, અરુણભાઈ, આ બધા ટ્રસ્ટીઓ સ્થાનિકે જે તો દરેક કાર્યક્રમમાં હાજરી આપતા જ હોય છે, પરંતુ જે ચેન્નઈ અને હૈદરાબાદ સ્થિત છે એવો સતત બાલ દેવો ભવ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। આજે માતૃછાયાના આંગણામાં તમે જોઈ રહ્યા છો કે આવા બાળકો રૂપી રંગબેરંગી ફૂલોથી અમારું આંગણું આજે મહેકી રહ્યું છે, ગુંજી રહ્યું છે। આના માટે ખાસ કરીને મારે એ કહેવું છે કે અમે આવા સરસ સરસ કાર્યક્રમો કરી શકીએ છીએ, એ બદલ અમારા જે વાલીઓ છે એમને ખૂબ જ હાર્દિક આભાર માનીએ છીએ, કારણ કે વાલીઓના કારણે અમે દરેક કાર્યક્રમ સફળતાથી કરી શકીએ છીએ।